જય શ્રી કૃષ્ણ બધાને. મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે આજે બનાવીશું ઊંધિયું, જે ગુજરાતીઓનું મનપસંદ છે. ચાલો તો આપણે જોઈ લેશું કઈ કઈ સામગ્રી જોશે. તુવેરના દાણા છે, લીલું લસણ છે, રવૈયા છે, સુરતી પાપડીના દાણા છે, પાપડી છે, ગાજર છે, આમાં રતાળું છે, બટાકા છે અને સકરિયા છે. અને આ મેં ગોટા બનાવી રાખ્યા છે મેથીના. એ આપણે બધું ઉમેરશું અને જેમ જેમ બનાવશું તેમ તેમ બતાવતી જઈશ કયા કયા મસાલા નાખવાના છે. સૌ પ્રથમ આપણે તેલ લેશું. 3 ચમચા તેલ લેશું. પછી એમાં નાખશું અજમો. હવે આમાં આપણે અડધી ચમચી અજમો નાખશું. અજમો થઈ જાય પછી હિંગ નાખશું થોડી. હિંગ થયા પછી લસણ લીલું નાખશું. પછી તલ નાખશું. પછી આપણે લીલવાના દાણા નાખીશું. હવે થોડું પાણી નાખીને ચડવા દેશું. હવે આનો લીલો કલર જળવાઈ રહે એની માટે થોડી ખાંડ નાખીશું, ચપટી. હવે પાક્યા પછી બીજા બધા મસાલા કરીશું આપણે. વાલોર પણ આમાં પકાવી લેવાની છે. પાકી ગયા છે. આપણે આમાં હવે ભરેલા રવૈયા નાખી દીધા અને હવે આપણે મસાલો કરીશું. મસાલામાં આપણે 1 ચમચી મરચું નાખશું, અડધી ચમચી હળદર નાખશું, 1 ચમચી ધાણા જીરું નાખશું. હવે આપણે નાખશું ગાજર. હવે આપણે બટાકા, રતાળું, સકરિયા એ નાખીશું. હવે નાખીશું આપણે થોડો ગોળ. ગુજરાતીઓને ઊંધિયું થોડું ગળ્યું હોય તો જ ભાવે. જેને જેને ગોટાની રેસીપી જોતી હોય એ કમેન્ટ કરજો. હવે જોઈ લેશું આપણું ઊંધિયું પાકી ગયું કે નહીં. પંદર 20 મિનિટ પછી
પાકી ગયું છે. ચાલો તો આપણું ઊંધિયું ખાવા માટે તૈયાર છે.